માં જીવંતિકાના વ્રતની વિધિ। આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે। કદાચ જો પહેલા શુક્રવારથી સંજોગાવસ્થા ન બની શકે તો બીજા શુક્રવારથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ થઈને માની છબી આગળ 5 દિવેટનો દીવો પ્રગટાવવો, ત્યાર પછી અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી, માં જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રીએ દિવસે પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની ચીજ વસ્તુઓનો ત્યાગ કરવો, બને ત્યાં સુધી લાલ રંગના વસ્ત્રો પહેરવા, વળી પીળા રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં। કથા સાંભળ્યા પછી માની 5 દિવેટોના દીવાથી આરતી કરવી, ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો, પોતાના બાળકના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી, એકટાણું કરવું, એ દિવસે જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માનું રટણ કર્યા કરવું। માં જીવંતિકાની વ્રત કરનારના બાળકો પર અમી નજર રહે છે, તેમનું લાંબુ આયુષ્ય બક્ષે છે। જય જીવંતિકા માં।